જીપીએસસીમાં ઇન્ટરવ્યુની પદ્ધતિના વિવાદ પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે। જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ખેલ કરવાની ગોઠવણ હોય તેવા આક્ષેપ મનીષ દોશી દ્વારા કરવામાં આવ્યા છે। ઇન્ટરવ્યુની ઓળખ ગુપ્ત રાખવાના દાવાનો છેદ ઉડી ગયો છે। લેખિતમાં વધુ માર્ક હોય તેના ઇન્ટરવ્યુમાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા છે। ઇન્ટરવ્યુનું ભારણ ઘટાડીને 10% કરવાની કોંગ્રેસે માંગ કરી છે। પારદર્શક રીતે જીપીએસસીની તમામ પરીક્ષા લેવાય તેવી માંગ કરાઈ છે। જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક ઇન્ટરવ્યૂમાં જે ખુલ્લું પડ્યું છે કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ જ અગાઉથી બીજી સંસ્થામાં મોક ઇન્ટરવ્યૂ કર્યા હતા, ખાનગી સંસ્થા। અમે વારંવારની આ બાબત ઇન્ટરવ્યૂમાં અનેક પ્રકારની જાહેર સેવા આયોગની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ પણ સરકારનું ધ્યાન દોર્યું વારંવાર કે આ પ્રકારના ગોઠવણો ચાલે છે। પણ જ્યારે આવી કોઈ ફરિયાદો ઊભી થાય ત્યારે એક જ વાતનો જીપીએસસી અને સરકાર ખુલાસો કરે કે ઇન્ટરવ્યૂની પ્રથાની અંદર પેનલ કોણ ઇન્ટરવ્યૂ લેનાર છે અને ઇન્ટરવ્યૂ કોણ આપનાર છે એની ઓળખ થતી નથી થતી। અમે ચિઠ્ઠી નાખીને કરીએ છીએ, પણ આ તો જીવતો જાગતો નમૂનો ખુદ જ જીપીએસસીના ચેરમેને જ સામે આવીને રજૂ કર્યો છે। એ દેખાડે છે કે મોટા પાયે ઇન્ટરવ્યૂમાં ગોઠવણ થાય છે।